પોરબંદર શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક રાણીબાગ બગીચો આજે અનેક મૂળભૂત સુવિધાઓના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પીવાનું શુદ્ધ પાણી, બેઠક વ્યવસ્થા અને શૌચાલય જેવી સુવિધાઓના અભાવને કારણે હવે આ બગીચાના તાત્કાલિક રિનોવેશનની માંગ ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ બગીચાઓમાં સમયાંતરે રિનોવેશન કરી નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના મધ્ય ભાગમાં સુદામા ચોક નજીક આવેલ રાજાશાહી સમયનો ઐતિહાસિક રાણીબાગ બગીચો હજુ પણ અનેક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યો છે. રાણીબાગમાં હરિયાળી અને ઘટાદાર વૃક્ષોના કારણે મોટી સંખ્યામાં નાગરિકો સવાર સાંજ ફરવા તેમજ આરામ માટે આવે છે. છતાં અહીં પૂરતી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત બગીચામાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ ન હોવાથી ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓને હાલાકી ભોગવવી પડે છે. એટલું જ નહીં, જાહેર શૌચાલયની સુવિધાઓનો પણ અભાવ હોવાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રાણીબાગના રિનોવેશન માટે આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી, પરંતુ કામગીરી આગળ ન વધતા બગીચાની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. શહેરના નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે રાણીબાગ બગીચાનું વહેલી તકે રિનોવેશન હાથ ધરી નવી બેઠક વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, શૌચાલય, લાઇટિંગ, બાળકો માટે રમકડા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે, જેથી શહેરના ઐતિહાસિક બગીચાને ફરી તેની જૂની ઓળખ અને ભવ્યતા મળી રહે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.